નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ઇતિહાસના આઈએમપી પ્રશ્નો જોવાના છે, જે ભારતનો ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસના આઈએમપી પ્રશ્નની આજે ચર્ચા કરીશું. તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ, જે તદ્દન નવા સિલેબસ પ્રમાણે જ્ઞાન સારથીના પ્લેટફોર્મ પરથી પ્રશ્નો બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ પ્રશ્નો નિહાળજો અને વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી. અને હા મિત્રો, આ વિડીયોની પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે અને તેમની લિંક વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પાર્ટ બી, એલઆરડી ફૂલ મોક ટેસ્ટ જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો રહેશે. તો ચાલો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરી. આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1. જૈન દર્શનમાં કયો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે? સાચો જવાબ છે અનેકાંતવાદ. ત્યાં પછીનો પ્રશ્ન, પતંજલિ દ્વારા નીચેના પૈકી કયા વિષયમાં અગત્યનું યોગદાન આપેલ છે? સાચો જવાબ છે યોગ સૂત્રમાં. ત્યાં પછીનો પ્રશ્ન, ચોલ શાસકોના પારંપરિક વિસ્તાર ખાલી જગ્યાનો મુખ્ય પ્રદેશ હતો? સાચો જવાબ છે કાવેરી. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. કરજણે ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ દાખલ કર્યો, જેના અંતર્ગત ભારતના તમામ વિશ્વવિદ્યાલયો સરકારના અંકુશ હેઠળ આવ્યા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 5. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 31 ઓક્ટોબરના રોજ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 6. સરલા દેવી ચૌધરાણીએ ખાલી જગ્યાની સ્થાપના કરી કે જેની પ્રથમ મીટિંગ 1910માં અલ્હાબાદ ખાતે યોજાઈ હતી? સાચો જવાબ છે ભારત સ્ત્રી મહામંડળની. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 7. કુષાણ રાજા ખાલી જગ્યાના આશ્રય હેઠળ કાશ્મીર ખાતે ચોથી બૌદ્ધ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે કનિષ્ઠ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8. નીચેના પૈકી કયું સ્થળ ચાલ્કોલિથિક સ્થળ નથી? સાચો જવાબ છે મહડા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 9. ભારત ઉપર બ્રિટિશ રાજકીય અધિપત્યની શરૂઆત કયા યુદ્ધથી થયેલી ગણી શકાય? સાચો જવાબ છે પ્લાસીના યુદ્ધથી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 10. ઓરિસ્સામાં ખાલી જગ્યા સૂર્ય મંદિર એ રચના સ્વરૂપમાં છે? સાચો જવાબ છે કોણાર્કના. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. 1911માં બંગાળના ભાગલા કોના દ્વારા રદ કરવામાં આવ્યા હતા? સાચો જવાબ છે લોર્ડ હાર્ડિંગ દ્વારા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 12. પાષાણ યુગમાં પાળેલા પ્રાણીઓમાં સૌ પ્રથમ ખાલી જગ્યા હતું કૂતરો, બકરી અને ઘેટું. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 13. બીજાપુરનો જગ પ્રસિદ્ધ અને ભારતમાં સૌથી મોટો ગોળ ગુંબજ એ કોનો મકબરો છે? સાચો જવાબ છે મોહમ્મદ આદિલ શાહનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 14. ધ આર્કટિક હોમ ઇન ધ વેદાંજ નામે પુસ્તક કોણે લખેલું છે? સાચો જવાબ છે લોકમાન્ય ટિળકે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. નીચેના પૈકી કયા ભક્તિ સંપ્રદાયના સંત દ્વારા હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો હતો? સાચો જવાબ છે રામાનંદ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 16.
આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? સાચો જવાબ છે રાખીગઢ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? અર્થશાસ્ત્ર. ત્યાર પછીનો પ્રશ્ન, કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? સાચો જવાબ છે રાયસિંહે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 19, ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? સાચો જવાબ કાકા સાહેબ કાલેલકરને. ત્યાર પછીનો પ્રશ્ન, મહાવીરની તુરત જ પહેલા કયા તીર્થંકર હતા? સાચો જવાબ છે પાર્શનાથ. ત્યાર પછીનો પ્રશ્ન, ગોવા, દમણ, દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા? સાચો જવાબ છે ડિસેમ્બર 1961માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 22, 18મી સદીમાં ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી? સાચો જવાબ છે મુલ્કગીરી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23, જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? બહાદુર શાહનું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈસવીસન 1942માં કયા સ્થળે થયું હતું? સાચો જવાબ આગા ખાન મહેલમાં. ત્યાર પછીનો પ્રશ્ન 25, સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી? સાચો જવાબ છે ખાને આઝમ અજીઝ કોકાની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 26, રોલેક્ટ 1919 કયા અધિકારને સ્થગિત કરવા સમક્ષ હતો? સાચો જવાબ છે બંધી પ્રત્યક્ષીકરણ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, તેમના તામ્રપત્ર અનુસાર વાઘેલા સામ્રાજ્યના કયા શાસકે મહારાજાધિરાજ અથવા રાજાઓનો રાજાનો ખિતાબ ધારણ કર્યો હતો? વિશેલદેવ વાઘેલાએ. ત્યાર પછીનો પ્રશ્ન, છત્રપતિ શિવાજી મહારાજ બાદ મરાઠા સામ્રાજ્યને પુનઃ સક્ષમ બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવેલો? સાચો જવાબ છે બાલાજી વિશ્વનાથ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 29, નીચેનામાંથી જવાહરલાલ નહેરુના ગ્રંથનું નામ જણાવો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. ત્યાર પછીનો પ્રશ્ન, 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતમાં છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવીને ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો હતો? અલાઉદ્દીન ખિલજીને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31, બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ હતી? સાચો જવાબ છે પાલી ભાષા. ત્યાર પછીનો પ્રશ્ન, વિરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની મંજૂરી ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલી હતી? સાચો જવાબ છે લોર્ડ ચેમ્સફર્ડને. ત્યાર પછીનો પ્રશ્ન, મિનળદેવી દ્વારા બંધાયેલા મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા ખાતે આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 34, 1984ની મહાગુજરાત પહેલ એ બધી જ ગુજરાતી ભાષા પ્રજાને એક વહીવટી સંસ્થા હેઠળ સંકલિત કરીને 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્ર વિભાજિત કર્યા. મહાગુજરાત શબ્દ એ ગુજરાતી ભાષી પ્રજાને આવરી લીધા હતા, જેમાં ખાલી જગ્યા વિસ્તાર સમાવિષ્ટ હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. ત્યાર પછીનો પ્રશ્ન, શૃંગ વંશનો છેલ્લો શાસક કરતા કોણ હતો? સાચો જવાબ છે દેવભૂમિ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 36, કોંગ્રેસ ચળવળ
ન તો લોકો દ્વારા પ્રેરિત હતી, ન તો લોકો દ્વારા તેની યોજના ઘડવામાં આવી હતી. આ વિધાન કોણે કહ્યું હતું? સાચો જવાબ છે લાલા લજપત રાય. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું પુસ્તક ચંદ્રગુપ્ત પહેલાના રાજગાદી ઉપર ઉત્તરાધિકાર વિશે વાત કરે છે? કૌમુદી મહોત્સવ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, MC સેતલવાડ અને BA રાવ એ અલાદીન કૃષ્ણસ્વામી અય્યરના વિશિષ્ટ સભ્યો હતા. સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 39, શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરેલી પ્રથમ ભાષા કઈ હતી? તેલુગુ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40, ફિલ્મ રેવા ગુજરાતની નવલકથા ખાલી જગ્યાનું રૂપાંતરિત કરે છે? તત્વમસીનું. મોસ્ટ IMP પ્રશ્ન છે. ગઈ LRD ભરતીમાં આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાયેલો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 41, ગદર નેતા ખાલી જગ્યા એ મેક્સિકોના ક્રાંતિકારીઓનો મેક્સિકન ગદરો તરીકે ઉલ્લેખ કર્યો છે? લાલા હરદયાલ. ત્યાર પછીનો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાનો પ્રદેશમાં દીવાની સત્તાઓ સોંપનાર મુગલ બાદશાહનું નામ આપો. શાહ આલમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 43, મૌર્ય વંશ બાબતે જાણકારી આપતા નાટક મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? વિશાખા દત્ત. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કઈ ખેડૂત ચળવળ અંગ્રેજોની અફીણ નીતિનું પરિણામ હતું? સાચો જવાબ છે ફુલાગુરી ધાવા. ત્યાર પછીનો પ્રશ્ન, 1231માં માઉન્ટ આબુના તેજપાલ દ્વારા બંધાવવામાં આવેલ નેમિનાથ મંદિરની છત ખાલી જગ્યામાંથી બનેલી છે? આરસમાંથી બનેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46, હડપ્પન સાઇટ બે સંસ્કૃતિ તબક્કાઓ દર્શાવે છે. હડપ્પન અને પૂર્વ હડપ્પન તે ખાલી જગ્યા છે બનવાલી. ત્યાર પછીનો પ્રશ્ન, ઇલોરા ગુફાઓ અને શૈલક તીર્થ મંદિર ખાલી જગ્યા સ્થાપિત છે? હિન્દુ, બૌદ્ધ અને જૈન. ત્યાર પછીનો પ્રશ્ન, સૌપ્રથમ ભારતમાં વેપાર માટે નીચે દર્શાવેલ વિદેશી કંપનીઓ પૈકી કઈ કંપની આવે છે? સાચો જવાબ છે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્યાર પછીનો પ્રશ્ન, શાળામાં ત્યાં પુસ્તકાલયની નીતિ કયા રાજ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી? વડોદરા. ત્યાર પછીનો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? લોખંડથી અજાણ હતા. ત્યાર પછી, નીચેના પૈકી કોણે ક્રિપ્સ દરખાસ્તને વીતી ગયેલો તારીખનો ચેક કહ્યો છે? જવાહરલાલ નહેરુએ. ત્યાર પછીનો પ્રશ્ન, કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો હતો તેનો પ્રથમ ઉલ્લેખ ખાલી જગ્યામાં હતો? સતપથ બ્રાહ્મણ. ત્યાર પછીનો પ્રશ્ન, સંગમ સમય દરમિયાન વેલ્લાર તરીકે કોણ ઓળખતા હતા? મોટા જમીનદારોને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 54, ગુજરાતના શાસક ખાલી જગ્યા એ ઇજિપ્ત સાથે જોડાણ કરીને ચોલ નજીક પોર્ટુગીઝનો સેના ટુકડીને હરાવી હતી? મોહમ્મદ પહેલો. ત્યાર પછીનો પ્રશ્ન, અંગકોરવાટનું જગપ્રસિદ્ધ વિષ્ણુ મંદિર નીચે પૈકીના કયા એક દેશમાં આવેલું છે જે હાલ ખંડિત અવસ્થામાં છે? કંબોડિયામાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, હર્ષ
ઈસવીસન 644ના પ્રયાગમાં છઠ્ઠી મહામોક્ષ પરિષદનું આયોજન કરી પોતાના રાજ્ય વિસ્તારમાં રાજાઓનું મહાસંમેલન યોજ્યું. તેથી તેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે મગધરાજ. ત્યાં પછીનો પ્રશ્ન, દિલ્હી સલ્તનત ઉપર રાજ કરનાર પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા? રજિયા સુલતાન. ત્યાં પછી આંબાકુટ એ સુખી ખીણમાં ખાલી જગ્યા સમયકાળનું સ્થળ છે મેસોલિથિક. ત્યાં પછીનો પ્રશ્ન, પુલકેશી બીજો ખાલી જગ્યા વંશનો સૌથી મહાન અને પ્રતાપી રાજા હતો? ચાલુક્ય વંશનો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60, ઇન્ડિયન એસોસિએશન નામે સંસ્થાની સ્થાપના નીચેના પૈકી કોને કરી હતી? સુરેન્દ્રનાથ બેનર્જીએ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મોહમ્મદ બેગડાએ જૂનાગઢમાં વૈકલ્પિક રાજધાની ઊભી કરી અને તેનું નામ બદલીને શું કર્યું હતું? મુસ્તફાબાદ કર્યું હતું. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, કયા રાજાએ ધારાનગરીને વિદ્યાનગરી તથા સંસ્કૃત સાહિત્યમાં અભ્યાસ અર્થે વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? રામભોજે. ત્યાં પછીનો પ્રશ્ન, 1946ની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખાલી જગ્યા સિવાયના તમામ પ્રાંતોમાં બહુમતી હાંસલ કર્યું હતું? પંજાબ, બંગાળ અને સિંધ દરમિયાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બ્રિટિશરો દ્વારા કયા પ્રદેશમાં મલવારી પ્રથા દાખલ કરવામાં આવી હતી? પંજાબમાં. ત્યાં પછી કૃષ્ણદેવરાયે અમુક તામાલ્યદા ખાલી જગ્યા ભાષામાં લખેલા? તેલુગુ ભાષામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલન ખાલી જગ્યાથી શરૂ થયું હતું? શૈવ નૈરારો અને વૈષ્ણવ આરો. ત્યાં પછીનો પ્રશ્ન, કોંગ્રેસના કયા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરાવ્યો હતો? લાહોર અધિવેશનમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો હતો? આઈને અકબરી. ત્યાં પછીનો પ્રશ્ન, અમદાવાદ ખાતે મોહનલાલ કામેશ્વર પંડ્યાએ ડુંગળી ચોર કોના ઉપર બોમ્બ ઝીક્યા હતા? વાઇસરોય મિન્ટો ઉપર. ત્યાં પછીનો પ્રશ્ન, યંગ બંગાળ મુવમેન્ટ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવેલું? હેનરી ડે રોઝિયો દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન, ખિલાફત મૂવમેન્ટની શરૂઆત કોણે કરી હતી? અલી બ્રધર્સ, અલી બંધુએ. ત્યાં પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્રમાં ગુપ્તોના લશ્કરી સેનાપતિને ભણવીસમાં મૈત્રક વંશની સ્થાપના કરી હતી? વલ્લભી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ, ટી ભાગ મુવમેન્ટ 1946 થયેલી હતી એ હાલમાં કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? પશ્ચિમ બંગાળમાં. ત્યાં પછીનો, ચરક અને સુશ્રુત નામે બે આયુર્વેદાચાર્યોના કોના દરબારમાં વિદ્વાનો હતા? કનિષ્ઠના દરબારમાં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યા એ રાસ્ત ગોફતાર એટલે કે સત્ય બોલનારા રછાપની શરૂઆત કરી હતી? દાદાભાઈ નવરોજી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યાની સંધિથી ત્રીજા એંગ્લો મૈસૂર યુદ્ધનો અંત આવ્યો? સેરિંગાપટ્ટમ. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા કાયમી જમાબંધી
પ્રથમ દાખલ કરવામાં આવી હતી? બિહારમાં. ત્યાર પછી કચ્છના આધુનિક કેળવણીનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો? પ્રાણજીવન ખચ્ચરે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 81. દેશના મંદિરો અને સંબંધિત સ્થળોના જોડકાઓ પૈકી કયા જોડકા યોગ્ય નથી? શ્રીનાથજી મંદિર જયપુર યોગ્ય નથી. મીનાક્ષી મંદિર મદુરાઈ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન, જગન્નાથ મંદિર પુરી ત્રણેય વિધાનો યોગ્ય છે. ત્યાર પછી પ્રશ્ન હન્ટર કમિશનની નિમણૂક ખાલી જગ્યા બાદ થઈ હતી? જલિયાવાલા બાગના હત્યાકાંડ બાદ થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન પુરાતત્વિક પુરાવા અનુસાર નીચેના પૈકી કયું સ્થળ મણકા બનાવવાના ધમધમતો ઉદ્યોગ સૂચવે છે? બનાવલી. ત્યાર પછીનો પ્રશ્ન 84. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. ત્યાર પછી નીચેના પૈકી અમદાવાદના કયા નગર શેઠે ચિંતામણી પાર્શ્વનાથના જૈન મંદિરો બંધાવ્યા હતા? શાંતિદાસ ઝવેરીએ. ત્યાર પછીનો પ્રશ્ન ભારતમાં પહેલી વસ્તી ગણતરી કયા વાઇસરોયે અને કઈ સાલમાં કરી હતી? લોર્ડ રિપને 1882માં કરી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન મુઘલ સામ્રાજ્યના ચિત્રકળા કોના સમયમાં પરાકાષ્ઠએ પહોંચી હતી? જહાંગીરના સમયમાં. ત્યાર પછી ખાલી જગ્યાના સમયગાળા દરમિયાન કેન્દ્રીય સભામાં ઇલ્બર્ટ બિલ રજૂ કર્યું હતું? લોર્ડ રિપનના. ત્યાર પછી પશ્ચિમ ભારતના ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજા દ્વારા તેના સિક્કા માટે કઈ ધાતુ પસંદ કરવામાં આવી હતી? ચાંદી પસંદ કરવામાં આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે? અથર્વવેદને. ત્યાર પછીનો પ્રશ્ન ઇલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકૂટ રાજા ખાલી જગ્યાએ બંધાવ્યું હતું? ક્રિષ્ના પહેલાએ બનાવ્યું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે? શૃંગકાલીન. ત્યાર પછી હોમ રૂલ લીગની સ્થાપના કોને કરી હતી? બાળ ગંગાધર ટિળક અને એની બેસન્ટ અને અન્ય સભ્યોએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ખિલજી સુલતાન લશ્કરે ઈસવીસન 1297માં ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. ત્યાર પછી લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ. ત્યાર પછી રંગેશ્યામ લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતની આવેલી ખાલી જગ્યા પ્રજા છે તો કે ઓસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ પ્રજા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન સંસ્થાઓ અને તેના અગ્રણીય સ્થાપકો પૈકી કયું જોડકું યોગ્ય નથી? વનિતા આશ્રમ પંડિત રમાબાઈ યોગ્ય નથી. યોગ્ય વાક્ય જોઈ હરિજન સેવક સંઘ ગાંધીજી, ભીલ સેવા સમાજ ઠક્કર બાપા, જ્યોતિ સંઘ મૃદુલા સારાબેન. ત્યાર પછીનો પ્રશ્ન ગાંધીજીના માર્ગદર્શક હેઠળ ખેડૂતોએ ખેડા સત્યાગ્રહ કયા વર્ષમાં શરૂ કર્યો હતો? 1918માં. ત્યાર પછીનો પ્રશ્ન ઇન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટ શ્રીને બચાવની દલીલો રજૂ કરેલી હતી? ભૂલાભાઈ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન ફતેપુર સિકરી ખાતે આવેલા ઇબાદતખાનાનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો? સાચો જવાબ છે અલગ અલગ ધર્મના જાણકારો સાથે અકબર ધર્મની ચર્ચા કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇતિહાસ ભારત અને ગુજરાતના ઇતિહાસની 100 IMP પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હવે પછી કોન્સ્ટેબલના એક નવા મોડલ પેપર સાથે આપણે મળીશું.